છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા ગયેલા આદિવાસી યુવાનોનો ઉધડો લીધો, વિડિયો થયો વાયરલ। છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા ગયેલા આદિવાસી યુવાનોનો ઉધડો લીધો, યુવાનોને તતડાવ્યા હોવાનો વિડિયો પણ વાયરલ થયો છે। છોટાઉદેપુરના ભોરદા ગામે બનેલ નવીન હોસ્પિટલમાં ડોક્ટર અભાવ વિશે રજૂઆત કરવા તારીખ 2 એપ્રિલ 2024ના રોજ ગયેલા યુવાનોને જિલ્લા આરોગ્ય અધિકારીએ ખખડાવ્યા છે। મળતી માહિતી પ્રમાણે રજૂઆતને શાંતિથી સાંભળવાના બદલે યુવાનોને તતડાવ્યા હોય જે બાબતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોમાં છોટાઉદેપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ભોરદા ગામના યુવાનો સાથે વાત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે તમારી સાથે વાત કરું એ પણ મોટી વાત છે। તમે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર પાસે પણ તમે જઈ શકો છો। હું પણ બેઠો બેઠો જોઉં કે તમે ક્યાં સુધી જઈ શકો છો। મારી ઉપર તો કોઈ નેતા નથી કે કોઈ સંસદ સભ્ય, તેઓ પણ મારી સામે બેસે છે। આ શબ્દ છે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીના। શું આ યોગ્ય છે ખરું? જિલ્લા આરોગ્ય અધિકારી વાયરલ વિડીયોમાં વધારે જણાવે છે કે તમારી પહોંચ જિલ્લા કલેક્ટર સુધી છે। તમને એમ લાગતું હોય કે જિલ્લા કલેક્ટરને મેં રજૂઆત કરીશ તો હું સસ્પેન્ડ થઈ જઈશ। જિલ્લા કલેક્ટરને રજૂઆત કરશો તો પણ મને કશું જ નહીં થાય, તેવું વિડીયોમાં સરકારી બાબુ જિલ્લા આરોગ્ય અધિકારીએ રજૂઆત કરવા પહોંચેલા યુવાનોને કહ્યું હતું। છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીએ મન ફાવે તેમ રજૂઆત કરવા પહોંચેલા આદિવાસી યુવાનોને કહી નાખ્યું, પરંતુ અધિકારીને ક્યાં ખબર હતી કે તમારો સમગ્ર ગુસ્સો મોબાઈલના કેમેરામાં કેદ થયો છે। છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીનો આક્રોશભર્યો વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગ પર સવાલો ઊભા થયા છે। શું અધિકારી એ વાત ભૂલી ગયા છે કે તેઓ પ્રજાના નોકર છે? શું અધિકારી એ વાત પણ ભૂલી ગયા છે કે લોકોનો તેઓ ઉધડો લીધો છે એ લોકોના ટેક્સના પૈસાથી તેઓને પગાર આપવામાં આવે છે? શું અધિકારી એ વાત ભૂલી ગયા છે કે જે એસી વાળા ચેમ્બરમાં બેઠેલા છે તે પ્રજાના ટેક્સના પૈસા છે? શું અધિકારી એ વાત ભૂલી ગયા છે કે જે લાલ બત્તીની ગાડીમાં તેઓ ફરે છે તે પ્રજાના ટેક્સના પૈસા છે? તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પ્રજા સાથે ગેરવર્તન કરવા બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી સામે કાયદેસરના પગલાં લે છે કે કેમ, કે પછી અધિકારીએ કીધેલી વાત સાચી છે કે મને જિલ્લા કલેક્ટર પણ કશું નહીં કરી શકે, તે તો હવે આવનાર સમય જ બતાવશે। પરંતુ આ ઘટનાને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે।